મસ્ત મસ્ત લાગે. થોડું ખાટી નથી બટ ઈ ખાટી નથી બાકી. નમસ્કાર મિત્રો, કેમ છો મિત્રો? બધા મજામાં ને? મજામાં. હા, તો મિત્રો આશા રાખીએ કે તમે બધા મજામાં હોય, મસ્ત હોય અને સ્વસ્થ હોય. તો મિત્રો અમે ખાવાનું ખાઈ લીધું છે ની. હા, શું બનાવ્યું તું ખાવાનું? જો આવું થાય. હા, પાલક પાલક થોડું બને, મેથી બનાવી દીધી લે. પાલક હતો. અલે મેથી હતી લે. પાલક હતો. અલે મને ખબર નહીં મેથી હતી પાલક હતો, પણ મેં હું નાખ્યું ચોખા નાખેલા હતા. હા, જોરદાર ભાવી નહીં, મજા આવી ગઈ ખાવાની. અને અમે બે ભાઈ ખાઈ લીધું છે અને અમે નીકળી ગયા છે કૂવા, કારણ કે મારા પપ્પાને ભાત આલવા માટે નીકળ્યા છે. મારા પપ્પા તો પોણી વારે છે ખેતરમાં. અને અત્યારે તો મારે આ ગામમાં આ વાદળો આવી ગયો છે નહીં લે. વાદળા આ ગયા છે, ફૂલ વાદળા આ ગયા છે. તો અમે ખેતરમાં જઈએ છીએ અને મારા પપ્પાને ભાત આલ લે. અને ખેતરમાં ખાવાની બહુ મજા આવવાની પાછી. મજા આવી જાય. જોરદાર મજા આવી જાય. આપણે ગોટા ખાતા નહીં? હા, ગોટા બનાવ્યા હતા. એ બધા મિત્રો હતા ને. અત્યારે બધા મિત્રો અમદાવાદ જતા રહ્યા છે નોકરી માટે. અમે ખાલી બે ભાઈ જ ઘેર છીએ. તો મિત્રો વિડીયો છેલ્લે સુધી જોજો અને કેવો લાગે કમેન્ટ કરીને જણાવજો. તો મિત્રો અત્યારે અમે ખેતરમાં પહોંચી ગયા છે અને પપ્પા અરે કેટલા બોલું છું મારા પપ્પા? અરે પપ્પા જો પપ્પા અરે કેટલા બોલું? ખૂણા પે આ ઓહો, આ ખૂણા મળ્યા પાછળ. શું કહો છો પપ્પા? પાણી વાળું છે ને, પાણી વાળું છે તે પાઇપ બોધ. રબડી બોધ ઉપર ને. હા, રબડી બોધ જો મારા પપ્પા. બહુ જણાય છે. આપણે નેચર ઉતરવું પડે નહીં? ના હું ઉપર આવશે કે ન ઉપર આવશે થાય. હારું ઉપર આવી જાય. ફર્સ્ટ ક્લાસ સબ્જી લાવ્યા છે આજ તો. ટેસ્ટી સબ્જી ટેસ્ટી અને રોટલી એ ઘી વાળી રોટલી છે ને, ઘી ચોપડેલી રોટલી. હા હા જે ભૂકા કરી જાણા. હા પેલા સાહેબ આપણું કહેતા હતા જે ભણે જે વાંચે ચોપડી તે ચોપડી ખાય, અને જે ન વાંચે ચોપડી તે આગળ હા આગળ તો મને ખાય. હા, એવું કોકા હે. લો ખાઈ લેવડો છો ને કે? હા ચલો આગળ તો. હા દેખ, તો આપણે ખેતર કન જઈએ. હા, ખેતર જોડે ખાઈએ આપણે. હું લાવે છે જબરું આલી ને મરચું ને પાલક ને જબરા રોટલા છે. રોટલા એ જબરા છે. તાણે ચલો પેલા તો કીડીઓનું કરવું. કીડીઓનું કરિયાણું પૂરું પછી ખાવાનું. કીડિયાનું કે કરિયાણું? કીડીઓનો લગરો. લગરો ગુજરાતી ભાષામાં કીડીઓનો લગરો છે. ઢાપો પૂરવો પડે પછી ખાવાનું. એ લે હાર્દિક, આ જો પછી સીડીનો લગરો લાગે ને મૂકી જાય ના. લે ભાઈ ફોન કર લે ફોન કર. પેલા કીડીઓ પછી આપણે ખાવાનું. હાવ તો મારા ભાઈઓ, અમે મારા પપ્પાને ટિફિન આપી દીધું અને અત્યારે હવે ઘરે જઈ રહ્યા છીએ બંને ભાઈઓ. અને જો કે આજનું પ્લાનિંગ મારા ભાઈએ કંઈક કર્યું છે. શું કર્યું છે ભાઈ? પકોડી બનાવવાનું પ્લાનિંગ કર્યું છે. ઘરે પકોડી બનાવવાની છે. પકોડી માટે બધો સામાન લાવવો પડશે નહીં? બટાકા લાવવાના ખાલી બટાકો જ લાવવાનો છે ને? હા હા. તો મિત્રો અમે હવે ઘરે જઈશું અને લગભગ 2 વાગે આમાં ભૂખ લાગશે, કારણ કે અત્યારે તો ખાઈ લીધી છે એટલે અત્યારે બનાવવાની જરૂર નથી. પણ 2 વાગે ભૂખ લાગશે એ વખતે નાસ્તો કરવા માટે પકોડી બનાવવી પડશે. અને પછી ઘેર જઈને પકોડી બનાવી અને પકોડી ખાઈએ. અને તમારે ખાવી હોય તો કમેન્ટ કરી દેજો, બરાબર ને હાર્દિક? હા, તો પાર્સલ કરાવશું તમને. ઓકે, એક જ પકોડી, એક સેમ્પલ ખાલી. તો મિત્રો અત્યારે લગભગ 2 વાગી ગયા છે અને અમે નીકળી ગયા છીએ રૂપાલ, કારણ કે આજે પાણીપુરીનો પ્રોગ્રામ છે. મારા ભાઈ ચટાકેદાર પાણીપુરી બનાવવાનો છે. તો ચલો જઈએ રૂપાલ અને ત્યાં જઈને પૂરીઓ લઈ લઈએ. કેમ ત્યાં જઈને પૂરીઓ લઈ લઈએ, બાઈક પર બેસી ગયા જવા દે. તો મિત્રો પકોડી માટે બધો સામાન રેડી કરી દીધો છે મારા ભાઈએ.
અને આ તો માં અમે જોડાઈ ગઈ બટાકાનું કાઢ્યું પેલું કાઢ નાખો ચાલ ફટાફટ તો મિત્રો માં બટાકાના મેં છાલ કાઢી નાખી છે આ રહી ગઈ છે આ કાઢ નાખા કાવ તો મિત્રો બટાકા બધા રેડી થઈ ગયા છે ચણા કમ્પ્લીટ છે ને હા ચણા મસ્ત થઈ ગયો છે સ્મેશ થઈ જાય લાગે નાખ દે ભાઈ નાખ દઉં ચણા ઉપર અરે ચણા પેલા ફિર કર દે એ તો થઈ જાય પકોડી બના બે બધા નાખ દઉં ને ચણા હાવ લે વધારે પડી લાગે નહીં નાખ તે રાખો બધા ચણા તો બધા ખવાય નહીં ભાઈ બધા ચણા હું કેવું ભાઈ બાર આવી તો આપણે એકી ના ખાઈ જઈએ ભાવ ચણા ખાવા દીધા ઓ ભાવ છે તમે મોડી જાય નાખું આવું જતે પણ લીંબુ લીંબુ રસ છે બધું નાખ દઉં હાવ મસાલા જેટલું હાવ ના હાવ બે લીંબુનો રસ છે સરસ બસ બસ બીજું તો હંગાથી ખાવાનું ખોલ દે દારૂ પકોડીની દુકાન તારી ખોલ દે આવું સાથે દેખાતા શું આમ બીજું કોઈ નાખ લાગે મોમ નાખવાની ઓમ મોમ તાન આવો આ તો આ રીતે નાખવાની તું લે એટલે બાદ તું એ શું કરશે બાપરે એટલે અડધર બધા નહીં નાખવાનું અડધર મોટું નાખવાનું એ તો પણ આખું અલગ વટોણો બનાવતા હોય નાખવામાં બધા બસ હમણાં મેટ ના મેઠું લેતા હતા બોલવાનું બોલજે તો મિત્રો પકોડી અત્યારે તળાઈ રહી છે તેલ બરાબર ગરમ થઈ ગયું કે નહીં તે આપણે જોઈએ પકોડી બરાબર ફૂલે છે કે નથી ફૂલતી હવે ચેક કરી જોઈએ આ મારી મમ્મી તળી છે આ દળી જેવું લાગે છે બધું બળી ના જાય બધું ખાવામાં કોઈ ભઠ્ઠારો નહીં આવ્યો હજી આ જોંધી પકોડી તારે ને તો હોંધી માર ભાઈ મને કે આમ મિક્સ કર તાર નમું જો આયા મિક્સ કર કરું છું આ પકોડી તો મિત્રો અંદર પકોડિયા નાખી દીધી છે તરીને અને થોડી અમે એને મિક્સ કરી લઈએ આપણે નાવ પાડો મારી બેજા એ તેલ ગરમ છે પકોડો કઈ દઈ માં બરાબર ને દાદુજી બતાવો છો હા નીચે કોરાઈ જાય એવું ઉઠા દે એટલે ઉઠા હેડ લે રેડી તો મિત્રો એક પકોડી જેને 5 માણસો છે તો એક પકોડી આલવાની કર નામ આપણે જેડી નામ લે જેડી મજા ખાણી હો ડુંગળી કદી ખાઈએ ને પછી ચણા હોય કીધું ખાઈ જવું પડે હાલો આંગળ ને મોનું કરવાનું છે હાથમાં જો ના ફટકા દો આવે आपको कैसी लगी पकौड़ी મસ્ત લાગી મને તો પકોડી આપણે તો ગુજરાતીમાં બને છે ને ગુજરાતીમાં બોલો જય બોલો તમને કેવી લાગી મસ્ત મસ્ત લાગી થોડું ખાટી નથી બટ સારી આવી હતી હા હા ભાઈ બતામે મેં તો નહીં ખાધી લે કેમ નથી ખાધી મને નથી ખાવાનું બધું લાગે હાર્દિક ને પૂછ હાર્દિક ખાધી હા હું કેવી ભાવી તમને અસલ હતી અસર હતી હે હા ઈમો ખાટી નથી ભાવતી આ પકોડી બનાવી પણ અમારે ચાલુ જ રહી ગયો બોલો
તો મિત્રો અમે પકોડી બનાવી હતી ઘેર અને વિડીયો ઉતારવા માટે અમારા પોપટલાલ છો દીપકુમારના મેં આપ્યો તો કેમેરો પણ એમ એ તો વિડીયો ચાલુ જ ના કર્યું અને છેલ્લા મને આખી બધી પકોડી ખાઈ બેન આખો પ્રોગ્રામ પૂરો થયો ને ત્યારે ખબર પડી કે દીપકુમારે શૂટિંગ ચાલુ જ નથી કર્યું રેકોર્ડિંગ ચાલુ જ નતું કર્યું આ જો તો બતાવું બધું પૂરું થઈ ગયું છે મિત્રો આ ઓમાં બનાવી હતી પકોડીનો સામાન પેલું ચટણી ને બધું આ ડુંગળી પૂરી થઈ ગઈ છે આ એ પૂરું થઈ ગયું છે આમાં આપા ખાલી આટલું ખોઈ છે આમાં આ છેલ્લી પકોડી બધી કોરી પકોડી આલે છે ને એવું છે આમાં આખો વિડીયો ઉડાડી ડાય ઉડે વિડીયો ઉડે કઈ વાંધો નહીં ડાયા થેન્ક યુ હું થેન્ક યુ હે તો મિત્રો હું આવી જાય છે તો મિત્રો મેવાનો કૂદતે કે છે ને આપણે તો હા બધી માખીઓ બધી બહુ આવી ગઈ છે ઓખેમાં જ જતો રહે છે એ નહીં દેખાતું એટલે હે આવડા મોટા માણસ નહીં દેખાતા એ ને હા કૂતિયો કેવો એટલે થોડું કૂતિયા હા તો મિત્રો આજ તો જોરદાર સીન થઈ ગયું છે અમારા દીપકુમારે જે કર્યું પણ મને એ સીન દ્વારા મને થોડું ઘણું શીખવા મળ્યું છે જો કે પહેલી વાત તો અમને એ શીખવા મળી છે કે જ્યારે પણ બીજા કોઈકને આલે ને કેમેરો તો પહેલાં જોઈ લેવું કે ભાઈ ને રેકોર્ડિંગ ચાલુ કર્યું છે કે નથી કર્યું શું કહેવું સાચી વાત અમુક ટાઈમ અમુક લોકો પેલા ફોટા પાડતા હોય છે ને મોઢું તો રહી જાય એવા ફોટા પાડતા હોય છે એટલે જો કે આજે ઉત્સીન થઈ ગયું છે એટલે જે પણ વિડીયો બનાવતા હોય રીલ્સો બનાવતા હોય એ બધાને ખાસ એક નાનું સૂચન છે મારું કે જે પણ તમે વ્યક્તિને આપો કેમેરો એ જોઈ લેવાનું કમ્પ્લીટ પહેલાં અને વિડીયો ઉતાર્યા પછી જોઈ લેવાનું કે વિડીયો ખરેખર ઉતાર્યું કેવું ઉતાર્યું છે બધું જોઈ લેવાનું શું કહેવું ભાઈ તારે બહુ દુઃખ લાગ્યું તો આમ તો તારે ખાસી બધી મહેનત કરી દીધી લે બટાકો લાયા ને આ લાયા ને તે લાયા ને ખાસી કલાક મહેનત જી પણ પાણીપુરીની મહેનત પાણીમાં જતી રહી અને મિત્રો અત્યારે અમે કૂવા જઈ રહ્યા છીએ કારણ કે અત્યારે અમારા ખેતરમાં મેથી વાયેલી છે તો મેથી લઈ જઈએ ઘેર અને ઘેર જઈને ફર્સ્ટ ક્લાસ મેથીવાળી કઢી બનાવીશું અને બાજરીના રોટલા તો ચલો તમે પહેલાં આપણે મેથી લઈ લઈએ ખેતરમાંથી તો મિત્રો અમે અત્યારે આ ખેતરમાંથી મેથી લઈ લીધી છે અને ઘેર જઈને કઢી બનાવવાનો પ્રોગ્રામ છે શું કેવું ભાઈ હા કઢી બનાવવાની છે બાજરીના રોટલા લીલા મરચા તો કે મોટી બહુ ખાતો નથી પણ મારા પપ્પાને હાર્દિકને બહુ ભાવે છે પાછું પહેલાં પણ હું બહુ ખાઈ જતો હતો પાછું એવું નહીં ગોટા મારા ફેવરેટ હતા હા હોટલમાં કઢી પીને બહુ મજા આવતી હતી પણ તો અને આ મિત્રો વચ્ચે મારા પેલો કે કૂદતો આયા હોય છે તમારી બાજુ આવી માખીઓ શું કે નથી તમે કમેન્ટ કરીને જણાવજો કારણ કે મારાથી તો ઓખમાં જ જતો હોય છે ઓખમાં ને નાકમાં અને મોઢું ખુલ્લું હોય તો મોઢામાં તો મિત્રો તમને મારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને સારો ના લાગ્યો હોય તો પણ લાઈક કરી દેજો અને જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચલો મિત્રો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખો તમારા પરિવારનું ધ્યાન રાખો બાય બાય એન્ડ ટેક કેર